નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું ભગવાન સૂર્યના મંદિરના. સાથે જાણીશું રાંદલ માતા કોણ છે, તેમના સંતાનો કોણ હતા. આ તમામ માહિતી આજે જાણીશું ધર્મલોકમાં. સૂર્ય કે આદિત્ય એ શાસ્ત્રીય હિન્દુ ધર્મ પ્રમાણે એક મુખ્ય દેવ છે. વેદોમાં મિત્ર, વરુણ અને સવિતા સંબંધિત સંખ્યાબદ્ધ ઋચાઓ સમર્પિત છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ વગેરે સૂર્યદેવના અન્ય નામો પણ છે. વૈદિક મંત્રોમાં સૌથી પવિત્ર એવો ગાયત્રી મંત્ર પણ સૂર્યને સમર્પિત છે. તો ચલો દર્શન કરીએ સૂર્યદેવના મંદિરના. ભગવાન સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે. તેમના મહિમા વર્ણન પુરાણ, ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જોવા મળે છે. ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રમાં તેમના મહિમાનું વર્ણન જોવા મળે છે. તેમની ભક્તિમાં વિવિધ વ્રત, પૂજા, સંક્રાંતિ, પુણ્યકાળ મહિમા વગેરે દ્વારા આપણને દરિદ્ર મુક્તિ, આત્મસન્માન, મનોબળ, પ્રગતિ, સંતતિ જેવા સુખ પ્રદાન તેમના આશીર્વાદ વડે પ્રાપ્ત થાય છે. ભલે સૂર્યદેવ રોજ સવારે દર્શન આપણને આપતા હોય, પરંતુ ધરતી પર કેટલાક જૂજ મંદિરો પણ આવેલા છે. જેમાંનું એક છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલું, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ છે. તે જ સોમનાથ મહાદેવ મંદિરના ક્ષેત્રમાં સૂર્ય મંદિર પણ આવેલું છે. 5000 પુરાની મંદિર છે. સૂર્ય ભગવાનની સ્થાપના પાંડુએ કરી હતી ને આર્ય રાંદરમાં પણ બેઠા. અહીં સૂર્યકુંડ છે, એમાં નાવાથી ચામડીનો રોગ મટી જાય, આંખને કોઈ પણ બીમારી હોય તો મટી જાય. બહુ પુરાની મંદિર છે. કહેવાય છે કે સૂર્યદેવ પોતાના તેજથી અભિમાનમાં રાજતા હતા. ત્યારે હનુમાનજી દ્વારા બાલ્ય અવસ્થામાં સૂર્યદેવને મુખમાં લેવાનો પ્રયાસ સૂર્યનારાયણના ઘમંડને તોડ્યો હતો. ત્યારે સોમનાથમાં આવેલું છે સૂર્ય મંદિર. અહીં આવેલું સૂરજકુંડ પણ સૂર્યનારાયણ દ્વારા વિદ્યમાન છે. મંદિરમાં સૂર્યનારાયણ સાથે તેમની પત્ની રાંદલ પણ બિરાજે છે. આ મંદિરની બાંધણી જ પ્રાચીનતાનું પ્રતીક છે. અને વિશેષ વાત, આ મંદિર પર બપોરે સૂર્યદેવ પ્રત્યક્ષ સીધા બિંદુ સમાન બિરાજમાન થાય છે. और यहाँ एक सूर्य मंदिर है और यहाँ बगल में एक सूर्य कुंड भी है. ऐसा कहा जाता है कि सूर्य कुंड में स्नान करने से चर्म रोग दूर हो जाते हैं. और ऐसा माना जाता है कि इस मंदिर में बच्चे का कोई भी तकलीफ, आँख का तकलीफ हो तो अगर यहाँ मन्नत मांगी जाए तो उसकी आँख की तकलीफ दूर हो जाती है. और ये काफ़ी भव्य मंदिर है. काफ़ी मनोकामनाएं लोगों की पूर्ण होती है. मैं भी यहाँ अपनी मनोकामना मांगने आया हूँ और आशा करता हूँ भगवान मेरी मनोकामना पूर्ण करें. सूर्य मंदिर है, उसमें यहाँ पे कुंड है. तो यहाँ के लोकल लोग जो पंडित लोग हैं उन लोग ने बोला कि यहाँ पे सूर्य भगवान ने प्रकट किया है, तो उनके हिसाब से यहाँ पे बहुत अच्छा होता है करके हम लोग ने कोई भी बीमारी हो तो उनके आँख के तकलीफ हो तो उनको अच्छा हो जाता है उसमें कुंड में स्नान करने के बाद बोले. तो इसलिए हम लोग यहाँ लोकल वासी लोग ने बोले तो इसलिए हम लोग स्नान किया, हम लोग ने दर्शन किया, हमको बहुत अच्छा लगा. સૂર્ય મંદિરથી બિલકુલ નજીક સૂરજકુંડ છે. કહેવાય છે કે આ પાણીથી સ્નાન કરવાથી ચર્મ રોગ દૂર થાય છે અને આંખમાં છાંટવાથી આંખની પીડાઓ પણ દૂર થાય છે, જે સ્થાનિક લોકો અને યાત્રિકોનું કહેવું છે. તો મંદિરમાં પૂજા અર્ચના કરે છે. તેમનું કહેવું છે કે અહીંયા દૂર દૂરથી પણ ભક્તો ઉમટી પડે છે. સૂર્યદેવની બિલકુલ નીચે રાંદલ માતા બિરાજમાન છે. મંદિરમાં ઘંટનાદથી લોકો પ્રવેશ કરે છે અને સૂર્યદેવ અને માતા રાંદલના દર્શન કરે છે. અહીં આવેલા સૂર્યકુંડમાં 12 માસ પાણી રહે છે. તો આ પાણીની ગંધ અલગ પ્રકારની છે અને અહીં યાત્રિક સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય પણ અર્પણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અને હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી સૂર્યપત્ની રાંદલ માતાનો મહિમા. જય ભગવાન મિત્રો, હું શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. ભગવતી આઈ શ્રી રાંદલ, રાંદલમાની પૂજા. રાંદલમાની પૂજાની અંદર 2 લોટા, એક જોડી જેને કહેવામાં આવે છે. 2 લોટા એટલે એક જોડી. જોડીમાં જ આની પૂજા શું કામ કરવામાં આવે છે? રાંદલમાની પૂજાનું આ વિશેષ મહત્વ શું છે? રાંદલમાની પૂજા શું કામ કરવી જોઈએ? લગ્ન વખતે રાંદલમાની પૂજા કરવામાં આવે છે. મુખ્યત્વે રાંદલમાના લોકો લોટાના પૂજા અર્ચના કરે છે. અને આની અંદર કેટલી ગોરણીઓ કરવી, કેટલી કુંવાસીઓને જમાડવી, ગોયણીઓ કેટલી કરવી, ગોયણીઓને સુપ્રસાદમાં આપવું, માતાજીનો સુપ્રસાદ કરવો,
માતાજીનું આવું સ્વરૂપ શું કામ છે અને માતાજીની પૂજાનું શુભ અને સારું પરિણામ શું મળે છે, આ જ વાતને લઈ મિત્રો હું આજે મા રાંદલની વાતોને લઈને આપની પાસે આવ્યો છું. હું શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. મિત્રો, જીવનની અંદર વંશની વૃદ્ધિ કરાવનારી, વંશમાં વૃદ્ધિ કરાવનારા એવા મા રાંદલમાં બતાવ્યા છે. ખોળાનો ખૂંદનાર આપનારા, ચકેડી ભમેડી રમનાર આપનારા, ચકેડી ભમેડો રમનાર જે આપે છે એ છે મા રાંદલ. રાંદલમાંની માંડવી શણગારવામાં આવે છે અને એ માંડવીની અંદર ઓછામાં ઓછા એક જોડી એટલે કે 2 સ્વરૂપ માતાજીના મૂકવામાં આવે છે. અને આ એક જોડી રાંદલની પાછળ 13 ગોયણી એટલે 13 સ્ત્રીઓને કુંવાસિકાથી લઈ અને ઘરની પરણેલી કુંવાસીઓ આ બધી જ દીકરીઓને ગોયણી તરીકે એની પૂજા કરી, એના પગ ધોઈ, પગની ઉપર ચાંદલો કરી, ચોખા લગાવી, એમને ભોજન કરાવી અને એને ભેટ આપીને આ ગોયણીઓની પૂજા કરવામાં આવે છે. આદ્ય શક્તિ સ્વરૂપે આ ગોયણી અને એક લોટાની પાછળ મિત્રો 13 ગોયણીઓની પૂજા થાય છે. તો માતાજીના આ 2 સ્વરૂપ શું કામ છે, 2 સ્વરૂપની પૂજા શું કામ કરવી જોઈએ અને આ પૂજાની અંદર કેવા મંત્ર જપ કરવા જોઈએ અને આ પૂજા ક્યારે મહત્વની છે, ક્યારે કરવી જોઈએ અને સાથે સાથે આ પૂજાની અંદર માતાજીને શું નૈવેદ્યની અંદર અર્પણ કરવું એ જ વિશેષ મહત્વ લઈ હું આજે આપને સમજાવું છું. તો મા રાંદલ છે એ સૂર્ય પત્ની બતાવેલા છે. સૂર્યનો પ્રકાશ, સૂર્યનું તેજ, સૂર્યની આભા એટલી બધી તેજસ્વીતા છે કે એ તેજસ્વીતાને મા રાંદલ છે એ સ્વીકારી નથી શકતા. એને તેજની સામે મા રાંદલ છે એ પીડિત થતા હોય છે. સાથે સાથે સૂર્ય ભગવાન દરરોજ 7 ઘોડાના રથની ઉપર પ્રાતઃકાળની અંદર સવારમાં નીકળી જાય અને સાંજે છેક સંધ્યા સમય થાય એટલે જગતની અંદરથી એ પાછા આવે. એક વખત મા રાંદલે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આપ તમે સવારે વહેલા નીકળી જાઓ છો અને સાંજે પાછા આવો છો, તો તમે તો જતા રહો છો, મારે ભોજન કરવું હોય છે, હું ભૂખી બેસી રહેતી હોઉં છું, તો તમે આ સંસારમાં નીકળો છો તો તમે શું કાર્ય કરો છો? તો સૂર્ય ભગવાને કીધું, હું જગતમાં આ સંસારના દરેક જીવ માત્રને ભૂખ્યો ઉઠાડું છું પણ કોઈને ભૂખ્યો સુવાડતો નથી. સંસારનો જીવ માત્ર ભોજન કરી લે, કીડીને કણ આપું છું, હાથીને મણ આપું છું, જેને જેટલી જરૂરિયાત છે એટલું હું એ જીવાત્માને આપી અને પછી જ આવું અને પછી જ હું એને ભોજન કરાવીને પછી જ જમું છું. આ મારું કાર્ય છે. રાંદલમાં તો દિન પ્રતિદિન દુબળા થવા લાગ્યા. એક વખત એમના ઘરે ગયા, એમની માતાજીએ કીધું, દીકરી તું આટલી દુબળી થવા લાગી છે, તારું તે જણાવવા લાગ્યું છે, કારણ શું છે? કે માતાજી ખાવાના મને યોગ્ય સમયે યોગ્ય ટાઈમે ખાવા પીવામાં નથી રહેતું, જીવન જે મારી જીવનશૈલી હતી એની અંદર આવી તકલીફો પડે છે. એટલે રાંદલમાંને એમની માતાએ કીધું કે આવી રીતની યુક્તિથી અને રાંદલજી ગયા ઘરે અને એક યુક્તિ કરી. એક મકોડો લીધો, કીડી લીધી અને ડબ્બીમાં મૂકી દીધો અને પછી સૂર્ય ભગવાન જ્યારે સાંજે પાછા આવ્યા એટલે સૂર્ય ભગવાનને પૂછે છે કે ભગવાન, તમે એ સ્વામીનાથ, તમે બધે જ આ સંસારની અંદર ગયા, બધાને ભોજન કરાવીને આવ્યા, કોઈ જીવ બાકી નથી? એટલે સૂર્યદેવે કીધું કે એની યોગ્યતા પ્રમાણે કીડીને કણ આપ્યું છે, હાથીને મણ આપ્યું છે, એને યોગ્યતા પ્રમાણે મેં આપ્યું છે અને એ જીવાત્મા હવે પોતપોતાની યોગ્યતા પ્રમાણે જ્યારે અનુકૂળ હશે ત્યારે એ ભોજન કરી જ લે છે. હું ભૂખ્યો ઉઠાડું છું પણ કોઈને ભૂખ્યો સુવાડતો નથી. આ મારું કર્તવ્ય છે. રાંદલમાં કે એક જીવ ભૂખ્યો છે. ભગવાન કે કોઈ જીવ આ સંસારમાં અંદર ભૂખ્યો હોય જ નહીં. ત્યારે રાંદલમાં પોતાની ડબ્બી લાવે છે, એક સ્ટીલની ડબ્બી હોય છે, લાવે છે અને ડબ્બીને ખોલે છે અને કહે છે કે આની અંદર જીવ છે, ભૂખ્યો છે. ભગવાન કે કોઈ દિવસ હોય નહીં, તમે ખોલીને જુઓ. અને જ્યાં ખોલે છે ત્યાં અંદર રહેલો એ કીડી છે, એ મકોડો છે, એ બેઠો બેઠો ચોખાનો દાણો ખાતો હોય છે, કોતરતો હોય છે. રાંદલમાં પ્રશ્ન પૂછે છે, આ ચોખાનો દાણો આવ્યો કેવી રીતે?
એટલે ભગવાને કીધું કે તમે જ્યારે મકોડો લઈ અને એની અંદર મૂક્યો હતો અને એની ડબ્બી વાખવા ગયા એટલે તમારા કપાળની અંદર જે તિલક કર્યો છે એ તિલકની ઉપર જે ચોખ્ખો હતો એ ચોખ્ખો આની અંદર જતો રહ્યો છે અને એ ચોખાને આ જીવ છે એ ભક્ષણ કરી રહ્યો છે. સૂર્યના આટલા તેજથી, સૂર્યના આટલા પ્રભાવથી, આટલી આભાથી પીડિત થતા રન્નાદેવી, સૂર્યપત્ની સંધ્યા જે છે એ રન્નાદેવી પોતાની છાયાને ત્યાં મૂકીને જાય છે અને છાયાથી જે પુત્રનો જન્મ થયો એ પુત્રને આપણે શનિ મહારાજ કહીએ છીએ. બીજા પુત્રનો જન્મ થયો જેને યમરાજ કહીએ છીએ અને એક પુત્રીનો જન્મ થયો એને યમી કહીએ છીએ, યમના મહારાણી કહીએ છીએ. આ બધા જ સૂર્યના પુત્રો છે અને જ્યારે સૂર્યનારાયણને આનું જ્ઞાન થયું અને જ્યારે એ ક્રોધિત થયા અને એમના ક્રોધને શાંત પડ્યો ત્યારે રન્નાદેવી સ્વરૂપે આ એક જ રાંદલને માની પૂજા કરવામાં આવે છે, જે રાંદલમાં એક સંધ્યા અને એક છાયા છે જેને આપણે રાંદલ તરીકે પૂજી રહ્યા છીએ. અને આ રાંદલમાંનું અત્યારે ગુજરાતની અંદર સુપ્રસિદ્ધ કોઈ સ્થળ હોય તો દડવા ગામ છે. રાજકોટની બાજુમાં દડવા ગામ આવ્યું અને દડવા ગામની અંદર માં રાંદલની આરાધના, પૂજા અર્ચના કરવામાં આવે છે. હવે માતાજીને શેનો પ્રસાદ ધરાવવો? તો ખીર અને રોટલીનો પ્રસાદ, દૂધથી બનેલી ચોખામાં બનાવેલી ખીર અને પડવાળી રોટલીનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે. ખોળો હોય, શ્રીમંત સંસ્કાર હોય, જેથી કરી અને ચકેડી ભમેડી રમનારો માં રાંદલ આપે છે. અને વંશની વૃદ્ધિ કરાવવા માટે લગ્ન હોય તો લગ્ન સમયે રાંદલમાની આરાધના વિશેષતા કરવામાં આવે છે. આ સિવાય પણ રાંદલમાની જે કોઈ વ્યક્તિ મનના સંકલ્પને યાદ કરી, મનની ઈચ્છાને યાદ કરી અને જે રાંદલમાના લોટાને 2 લોટા, 4 લોટા, 108 લોટાના હમણે અમે રાંદલ માતા બિરાજમાન કર્યા હતા. જે કોઈ ભાવનાથી, સાતી ભાવનાથી માતાજીના સંકલ્પને યાદ રાખી માતાજીની આ પૂજા કરે છે, માં રાંદલ એમની સર્વ મનોકામનાને પૂર્તિ કરી તન, મન, ધન, વંશની અંદર વૃદ્ધિ, વંશની અંદર સારા સંતાનોની પ્રાપ્તિ કરાવી એ જીવાત્માની ઈચ્છાને પૂર્ણ કરે છે. આવી જ શુભ અને સારી વાતોને લઈ હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી આપની પાસે ફરી આવતો રહીશ. મને જોવા માટે મારી સાથે સદૈવ GSTVની અંદર આપ જોડાયેલા રહેજો. જય ભગવાન. તો હવે જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.